જીગા મી એક વાત હોપડી છે હા. કે તારા ને તાર બહેનાને રોજ માથાકૂટ થાય, અરે. રોજ તારા ઉપર વેમાય છે. ત્યાં કંટાળો યાર હું તો યાર એનાથી એવો કંટાળો હું જોવા જઉં તો પાછળ ના પાછળ આવે એવી વેમાય આમ ઘરમાં આમ ખાલી આમ જો આમ થયો ને બહુ વેમાય. પણ એમ નહીં, આ વેમાવાનું કારણ હું કોક તો હશે. અરે યાર આ તો યાર હું કારણ તો હું આપણે કોઈ લફડો છે નહીં હોય બરોબર. હવે સેજ કોકના જોડે વાત કરીએ તો ફોનમાં વાત કરી કે પેને તમારે લફડું છે બરાબર. ઓમજી એટલે કે ઈ ચો જતા ઈ તમારે કલાક હું દાટી તું કન બરાબર. ઘેર આવીને મારે તો રોજ ના તો એવો કંટાળ્યો હું તો હું આમ જોરદાર કંટાળી. તો એવું તો બહુ કંટાળ કરો યાર. હું તો શું કરું યાર, હું ના હોય તો જીગીને વાત કરું. વાત કરો એને હું કે ભાઈ આવું કશું નહીં વાત કરો કે આવું કશું નહીં, કશું એમાં બેમાં નહીં અને કોઈ એવું સેટિંગ બેટિંગ કોઈ ના જોડે નહીં. આ તો વાત કરી પેલા તમારા જોડે વાત કરું ભાઈ જયા ભાભી જોડે વાત સોરી કોણ બોલતી હતી ઈ મેં મારો તો જય ભાભી છીએ આપણે. એ સાહેબ જયા ભાભી બરાબર. એ લાલભાઈ ઘેર થી ભાઈ બન છે બરાબર. સારું યાર, હું વાત કરું છું જીગીને. બરાબર. હાર કરો યાર કોક ઠેકોણું પાડો ને કે આ બધું. પણ આવી રીતના બેહી નહીં રહેવાનું યાર, જોન તો આઈને બેહી રહેવાનું એવું નહીં. એટલે જો તો અહીં બેહી રહ્યો યાર પણ એમ નહીં, આ તમે અલા હું ખાલી સમજાવું. ખાલી આ તો વાત કરવાનું કહું છું તો જઈને ખાલી વાત કરો એને. ના ના, આપણે એમને વાત કરીએ હેડો. બરાબર. ચોક બેઠી જવા ઘેર છે ચમ જીગી હોય આઈને બેઠી હે? તા હું કરું, હું તો કંટાળી પેલો હમણાંથી તો. ચમ હું થયું? હું થયું? લફરાયું આના બધા ચિયો લફડો? બાર કોકના જોડે ફોનમાં વાત કર શી ખબર એ કોણ શી ખરે. સાચી વાત હો. હું એમને મળવા ગયો ને, મેં હોભળ્યું કે તમારો ઝઘડો થયો. મેં કીધું લાય મને આવવા દે. હું એમને મળવા ગયો ને તે સોના મતલબ કે ધીમે ધીમે વાત કરતા હતા. હું જેવો એમના જોડે પહોંચ્યો ને એવો ફોન મૂકી દીધો. હે ને? હા એવું જ કરી તા. મેં એમને કીધું, મેં કીધું આ કોના જોડે વાત કરતા હતા? એટલે પહેલા કે જીગી જોડે વાત કરતો હતો. મેં કીધું લાવો જીગીને ફરીથી લગાવજો ફોન, તમારે કોઈક ઝઘડો થયો મેં હોભળ્યું. તો કે ના ના આ તો જીગી નથી, કે આ તો પેલા જયા ભાભી હતા, લાલભાઈ વાળા. મેં કીધું એવું? તો મેં કીધું તમારે કોઈ રાગ ના આવતો હોય મેં કીધું હું વાત કરું જીગી નહીં. પણ પછી આ તો મને થોડો અંદાજો આવી ગયો હતો કે આ ભાઈ છે ને એ લાગ જ છે થોડા ઓકા. બરાબર, સાચી વાત. છેલ્લા ચાર પાંચ વાર પકડ્યા તોય મોનતા જ નહીં. ના હોય ને તો એક દાડ છે ને 2 દાડા 3 દાડા ખાવાનું જ ના હાલશો. એવું જ કરવું હવે તો, ખાવા ચાલવું નહીં, ઘરમાં જ ઘૂસવા નહીં દેવા. જતા રહો તમારા પિયર, નો ઓખો ઉઘડશે. હા એવું જ કરવું. સાચી વાત, તો જ સીધા થઈ. હા એટલે એવું ના હોય તો કોક ગોઠવો તમે તો એમને ઓખો ઉઘડે અને એ મતલબ કે સીધા રસ્તે આવું. હા એવું જ કરવું હવે તો. સારું લેડો તાર હું જીગાને મળું. હો અને તમાર કેજો પછી હું કોઈસી એ મને. હા એટલે એ તમને મતલબ કે હું કોઈસી હું કરી હા ઊંધું જ કેસી એ તો બધું. ના એટલે હું બધું મારી રીતના જોઈ લઉં. હા મોનસી તો નહીં. હા હો ને? હા એ હારું હેડો તાર આવજો. એ હા હો હા. અલા જીગા આવો ભાઈ આવો. શું છે શાંતિ ભાઈ? બસ બેઠો ભાઈ બેઠો છું. શું કરીએ? અરે હું જીગીને જઈને મળ્યો. ચાલ મળ્યા તમે પા? મેં કીધું યાર હવે તારા બધા ડખા ચાલે, મેં કીધું ના હોય તો જોડે મળીને મેં કીધું રાજીપો બાજીપો કરાવડાવ. અરે યાર તમે પમદાર ના કઈ ગયા છો હજુ પાછા આયા નહીં? અલ્યા પણ તો રાહ જોતો તમે કીધું જ્યાં શિવમભાઈ જ્યાં પાછા જ નહીં આવ્યા. તો મારી વાત સાંભળ, હવે બીજી બધી વાત જવા દે. બોલો. હું તને સાચું કહું, હું એને મળ્યો ને એટલે એ શું કે ખબર હે, મારા બિસ્તરા પોટલા ભરીને ઘેર જ જતું રહેવું. હું મારા ઘેર જાય ને તાણ જ એમનો ઓખો ઉઘડશે. એવું કહેતી હતી ભાઈ? હા એ કે એવું તો ના કે ના, ખરેખર એવું કહેતી સોગંદથી એને એવું કીધું કે છે ને મારા બિસ્તરા પોટલા ભરીને ઘેર જતું રહેવું કે આ બૈરા વગરના ખાધા પીધા વગરના રસી ને, અને કે મારે તો મારા છોકરોને લઈ જ જવાય, એમને રાખવા જ નહીં. આવું તો યાર મને લાગે તો હતી તો ના કે, પણ આ તો અલા કહીએ દે પાછી રોજ ના ઝઘડા હોય તો ભાઈ. આ બૈરોનું કેવું ખબર હે, એમને તમે મહત્વ ના આલો ને એટલે કે હું મારા ઘેર કોક નેની અમથી વાત તમે એમ કીધું ને કે દાળમાં મેઠું ઓછું તોય ઝઘડો થાય કે હું આ બિસ્તરા પોટલા ભરીને ઘેર જતો રહ્યો ડાયરેક્ટ. એટલે અમને છે ને દબાઈને રાખવાના. દબાઈને ભાઈ હવે દબાઈને ચલો રાખે યાર. અને એને જવું હોય ને એના
બાપના ઘેર તો મોકલી જ દે. એ બાપના ઘેર કાયમ માટે જતી રહે તો છૂટું લેવાનું દાડા આવે. તો છૂટું હાલ દો કે ના ભાઈ છૂટું લેવાતું છે યાર. ચમ ના લેવા છૂટું. આ એ તો રોજ ટીમને રોજ ઝઘડામાં જિંદગી જતી રહે. તકરાર કરવાનું ઘર તમે ના ના, જો શું? નોકરી આખો દાડો કરો ને કંટાળો બરાબર ઈમાં ભાઈ ઘેર આવો ને આવા ધોધિયા હોય એટલે છૂટું તમે ના લેવાય. તમે શિવમભાઈ કેવી રીતે શીખવામાં આલો યાર? છૂટું લેવાય સારું હેડો તણ પછી એને આપણે છૂટું લઈએ તો મેં મારે કાલુજી ગયડો સેવા કોણ કરે? એ બધું પેલું તો હું એક ધોકો મિલશે, બીજું હું કરશે? હમ. એક ધક્કો મિલશે, એક ધોકો મિલશે, તું બે માં પણ બીજું આ કરશે? રોજ રોજ મોથાકૂટ ના પૂહાય રોજ ને. રોજ તો પાછળની જિંદગી નહીં જોવાની મારે યાર. એકલા જીવવાનું, પાછળ સેવા કોણ કરશે મારે? પછી છોકરો લઈ લેવાનો. છોકરો હવે છોકરો નહીં, માં ગમતી હોય તો માં જોડે રહે, બાપ ગમતી હોય તો બાપ જોડે રહે. તો એમનું તો હું વાત કરું કે એમને છૂટું લેવું હોય એવું છૂટું તો મારે નહીં લેવું. એને લેવું હોય તો ખબર નહીં ભાઈ એ કહેતી હોય તો આપણે તમે વાત પૂછી જો એને તારે છૂટું લેવું છે હમ. એમ પૂછો. એટલે એ તો મને કહેતા જ તા શું કહેતા કે મારે જતું રહેવું મારા પપ્પાને ઘેર જ. એવું તો ના કે પણ આ તો કદાચ વળી કહે ખરા કોકને ચડાયું હોય. હા એટલે આ તો બૈરો બધો ભેગો બેઠો ને એટલે હા ચડાવડી તો થાય. બૈરો તો ચડાવ જ. હા ચડાવ. જો મારા આમ હતા સીધા થઈ ગયા ને, લાઈન ઉપર આવી ગયા ને, હમ, હમ. તું એ કર જો હાલ લાઈન ઉપર આવી જઈશ. અને એમના વાદે વાદે પાવ બીજોય શીખે. બીજો શીખ. આવા આમાં જેટલો રહેતો બધો શીખ. એટલે આ ના હોય ને તમે વાત કરી જોવો એને તો બરાબર. હું વાત કરું મારી રીતે શાંતિથી બેહીને પૂછી સમજાવું. જોવો એને હું કે છે. બરાબર જો એને છૂટું એ રાજી હોય છૂટું તો આપણે રાજી છીએ હાલવા. કશો વાંધો બાકી નહીં. બાકી હું તો મારી રીતે છૂટું નહીં હાલવા. હા તો કશો વાંધો બરાબર. નહીં. લેડ હું એને વાત પૂછી કરું. જોવો હો? તમે. એ સારું. જતા આવશે બે. હા ભાઈ ચાલ મને આવજો ભાઈ. કોઈ કામ તમે કાજ હોય ત્રણ તો- દાડે પાછા આવો યાર. એટલે મારે 2 દાડા કોમ આવી ગયું તું મારું. સારું વાંધો નહીં, તમે જઈને પાછા આવો. હા. બરાબર. હો? ક્યાં એ પણ 2 દાડા જે હોય. હા હા અલી જીગલી હા પેલા જીગાને હું મળ્યો હા તે તો એ તો એવું કહેતા હતા કે આ જો હમ. મારે જેના જોડે આ સેટિંગ છે ને હમ. મારે એને જ લાવી દેવી છે અને એને એના બાપના ઘેર મોકલી દેવી છે. એવું કહી દીધું એમ આ હા. વખત તો અને એ કે મારે આ મકોને માર નોમે છે હમ. બરોબર હમ. અને જે બી પૈસા પડ્યા બેંકમાં એ મારા નોમે જ છે હમ. હમ. એટલે મારે એમને છે ને એને હવે કાઢી મૂકવી છે. હાથે પગે કાઢી મૂકવી ને બાપના ઘેર જશે ને હમ. તાણે ખબર પડશે એને તાણે એની બુદ્ધિ ઠેકોણે ઓહો આવશે. હો હો જોવો તો ખરા કેટલી ચરબી ચા ચડી. ચટલી ચરબી ચડી જઈશ ના ના એટલે હું તો કહું તો ના હોય તો છૂટું ચાલ દઈએ. હું કહેતી હોય તો હું વકીલ હોધી એ રાખું. હું કેતા હતા સુટુ હાલવાનું કીધું ઈવન વાત કરી એ તો કહેતો જ તો કે મારે ઓને કાઢી મૂકવી છે કે હું પેલી જેન જોડે ઓહો, વાતો એમ કરું, કહી એને દીધું જોડે જ ના લઈ દઉં. બરાબર હવાની કે ચરબી ઓમાં, હા, એ ઉતારવી ઓમાં પડશે ક્યાં ક્યાં ચરબી. કરે ને કે ભાઈ કોકના જોડે વાતો કરો છો વાતો કરો છો હમ. તો એને ખબર પડે ને. ઓહો એટલે મૂળ મુદ્દે આ ભાઈના મગજમાં કોક બીજું જ ચાલે છે. બરાબર બોલો આટલી ગજે આઈ ગયા હી બોલો હદ થઈ જઈ હવે તો તો હવે આમાં હું છે શું ખબર કરવું છે કે મારે તો શું કરવું હવે તમે જ કયો જોઈ આ મકોનીના નોમે છે પૈસા એની જોડે પડ્યા તમો આ બધી વસ્તુ થાય છે. તમે થોડું ઘણું તમારી જોડે નહીં રાખ્યું. ના હું તો મારી ભોળપણમાં રહી મને શું ખબર કે આ આવું કરશી અમો કેવું હોય ખબર છે હમ આ બાર જતો હોય ને હમ ફરતો હોય ને હમ એટલે એમને એવું કે ભાઈ આ અમને રોટલા કરીને ખવડાવશે. ઓહો એટલે એમને એ નહીં ખબર કે ભાઈ રોટલા કરીને ખવડાવે એ અલગ અને ફરે એ અલગ. હું જઉં જ છું ને પૂછું હું નહીં બધી ચરબી ઉતારું હું ને હવે જઈને જીવાની એટલે ના હોય તો તું નક્કી કરીને મને કહેજે હમ તો હું વકીલ કરી રાખું હમ અને છૂટું આલવું હોય તો આલ દઈએ. ઈવન ના જોવતી હોય તો પછી આલી જ દઈએ તાર છૂટું પાર આવે તાણ ઈવન ના આલ દેવું હોય તો છૂટું તો હું વાત કરું જીગાના કે ના હું જ હવે ડાયરેક્ટ વાત કરું છું ને હવે હા તો પછી નકર તારા ના કહી શકતી તો હું કહી દઉં કે ના ના જીગી હું હવે છૂટું ડાયરેક્ટ જ વાત કરું છું ને આલે. એવું છે. હાવ હવે ડાયરેક્ટ જ હું હા વાત તો કરું વાંધો ને નહીં કઈ કોમ હોય તો કહેજે બરાબર. હાવ હાવ હો ને? અને ચોક્કસ આપણા જોડે વકીલો બધા ખાસા ભાઈબંધો છે. હા હા ભલે એ હારું હેડો તો. આ હું જવું જ છું ને હું એ હવે હા મને જ જવા દે ને હવે તો મને જ વાત કરવા દે રૂબરૂ આવવાના આ શિવાભાઈ એ શિકાર ઊંધું તો નહીં કહેતા ને બધું ડાયરેક્ટ મને વાત કરવા દે તાણે ખબર પડશે. હેલે ઓય હા? આ પેલા શિવાભાઈ આવીને હું કોઈ છે બધું શિવમભાઈ હું હા તમારે તો સૂટું ને ઊટું લેવું હોય મારા જોડે તો ના ભાઈ મેં નહીં કીધું હા? છૂટું મેં નહીં કીધું વાત ના ના મેં કીધું આ શિવમભાઈ નો આઈને. આભાર. હમ શિવમભાઈ ને મેં એમ કીધું હમ. મેં કીધું ભાઈ છૂટું મારે નહીં જવું હા મારે સેવા કરવા ના જોઈએ કીધું.
ભલે ઝઘડા ના. થઈ જે થશે ચાલશે કે મારે એને તો એના બાપના ઘેર મેલી આવી છે ને લાવી જ નહીં તને હું તો પેલી એને- જોડે વાત કરું છું ને એ તને- લાવી દે ને એવું બધું તને કોઈ એવું લાગે મેં કીધું એવું હા મને તો લાગે જ ને એ તો હું કોઈ ના એટલે બોલું યાર સાચું આ કયો તને આ જીવાભાઈ ચડાઈ છે હમ? મને હું કહેતા હતા ખબર કે જીગી દેવું કે છૂટું લેવાનું છે મેં એવું કોઈ નહીં કીધું એ મને આઈને કહેતા હતા મને કે જીગી છૂટું લેવાનું કે હા. છે એટલે કે તમે એને છૂટું આલજો મેં તો યુવાન એમ કીધું કે એરા કહેતા હોય તો પછી હાલ દઈએ શું ના ભાઈ મેં મારા વાત જ ના કરે મારે વાત કરી કરવાનું જ હું હા? મેં વાત જ નહીં કરી મેં ઉપર એમ કીધું છૂટું લેશે તો કાલ ઉઠી સેવામાં જુઠ્ઠું તો નહીં બોલતા ને ના બોલ મેં નહીં કીધું બસ મેં બે છોકરા છોકરા મેં કીધું હોય એ નહીં એ એ વાત તો જ નહીં એ તો કરી એમ કહેતા હતા કે ઘરે મારા નોમે છે ઈ તમારા નોમે છે એટલું અને બધું કહી બધું મારા નોમે છે તે એને તો હાથે પગે કરીને કાઢી જ દીધું. મેલું એટલે કે ઘરની વાત નહીં કરી કશી ખેતરની જમીનની કશી મેં એને વાત જ નહીં કરી આમ આવા દે શિવાભાઈ ને આવા દે આમાં હા આ બધી એ વાત શિવાના તો મેં ટોગા ખાલી ભાગવું. એટલું કીધું સાચું કહો ને તમે તમે અરે સાચું કહો ને. હાચામાં હાચું જ હા. છોકરા છોકરા ખાતી ને હાચું જ મેં કશું મેં એટલો જ એ મને અહીં કીધું મને કે પેલી જગ્યાએ છૂટું લેવાની મેં જો ભાઈ મેં સૂટું લેવાની એ વાત છૂટું કરી જ લઈને- એ નહીં છૂટું મેં લઈને સૂટું રાજી હોય લેવાની એ વાત નહીં છૂટું કરી લઈને રાજી હોય મારાથી તો છૂટું લઈ શકે છે. આ મારા મારા- જોડે આયા બાકી હતા મારે છૂટું હાલવાનું નહીં ને આવા દે આવા દે શિવા નતો ટોગા ભાગુ હા મેં કશું મેં આપણે છૂટું લઈને કરવાનું હું છૂટું હું લઈ લેવું પડે આપણે. તાર આપણે નોયથી હોય કરી નારદ મુદી મરી ગયા ઈ નવાઈના મારા જોડે કોઈ કહેતા ના એને કોઈ કહે એવું ચાલે આવું ચાલે એવું ના ચાલે કોકનું ઘર ભાગના ભાગી જ જાય હા? તો મિત્રો આ વિડીયો ઉપરથી આપણે એ શીખ લેવાની છે કે આપણે કોઈ ત્રીજા વ્યક્તિના વાતોમાં આવીને આપણું ઘર ના ભાગીએ અને આપણે આપણા પાર્ટનર જોડે જો ઝઘડો થયો હોય કે ગમે તે વસ્તુ થઈ હોય તો બંને ભેગા મળીને સોલ્વ કરવી કોઈ ત્રીજા વ્યક્તિને અંદર એન્ટર કરવું નહીં અને આ રીતે જો તમે જોશો અમારા વિડીયોમાં કે આ રીતે જ બધા મોસ્ટ ઓફ કપલ્સમાં આ રીતે ઝઘડા થતા હોય છે કોઈ ત્રીજા વ્યક્તિના આવવાથી તો એ વસ્તુ ના થાય એ જ સમજણ સાથે આ વિડીયો બનાવ્યો છે કે કોઈ ત્રીજા વ્યક્તિની વાતમાં આવીને આપણે કોઈ પણ આપણા કપલના ઝઘડામાં એન્ટર ના કરીએ અને આપણે સોલ્વ કરી દઈએ મેટર ને ઘરની વાત ઘરમાં જ રાખવી કોઈ ત્રીજા વ્યક્તિને આપણે કહેવી નહીં કે જેથી કરીને ત્રીજો વ્યક્તિ આપણી વાતમાં ઇન્વોલ્વ થાય અને આપણું ઘર ભાગે ભગાવે એમ એટલે તો આ બસ. વિડીયોનો એક જ હેતુ હતો આપણે આપણી રીતે જે હોય કઈ બી વાત હોય જાતે બે જણને મળીને સોલ્વ કરી દેવી કોઈ ત્રીજા ત્રાહિત વ્યક્તિને ત્રીજાને ભેગો ઇન્વોલ્વ કરવો નહીં નહીં